સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં। પ્રધાનમંત્રી જે છે અત્યારે જે હોદ્દા ઉપર છે, પરંતુ એક સામાન્ય વ્યક્તિ તરીકે અત્યારે એમના સ્વભાવના સંદર્ભમાં, એમના વર્તણૂકના સંદર્ભમાં અત્યારે જે સ્થાન પર પહોંચ્યા છે, શું એમને કલ્પના પણ કરી હશે કે આ સ્થાન પર તેઓ બિરાજમાન થશે? સારા સપના જોવાની પણ મનાઈ હતી, એવી વિટંબણાઓ વચ્ચે ઉછેર થયેલો છે અને જરૂરિયાતોનો અભાવ, આવી બધી મુશ્કેલીઓ વચ્ચે બાળપણ વીતી ગયું અને એ પછી સ્કૂલ લાઈફ શરૂ થઈ તો સ્કૂલમાં પણ વાસ્તવિક જરૂરિયાતો અને યુનિફોર્મ હાથે બીજું ત્રીજું એના શૂઝ હોય, આ બધી વસ્તુઓથી પણ રપત પડતી હતી, પરેશાની હતી। પણ આ બધું જોઈએ જેવો અઠાગ્રહ કોઈને હતો નહીં। વાસ્તવિક પરિસ્થિતિનો સ્વીકાર કરીને ચાલવાનો વિચાર બધાના મનમાં હતો અને એ રીતે ચાલતું રહેતું હતું। નરેન્દ્રભાઈનો નાનપણથી સ્વભાવ સ્વચ્છતાના આગ્રહી હતા અને સુઘડતાના પણ આગ્રહી હતા। નાનામાં નાની વસ્તુ હોય તો એ વસ્તુ પણ યોગ્ય રીતે મુકાય, યોગ્ય રીતે એની જાળવણી થાય, એ જ પ્રમાણે એમના કપડાં જાતે ધોતા અને એ કપડાને પ્રેસ કરવા માટે ધોબીને આપતા નહોતા, એ પેલો અંગારા હોય સળગતા એ લોટામાં કે એમાં મૂકી અને એનાથી પછી ઇસ્ત્રી કરી દેતા હતા। એટલે જરૂરિયાત હતી, આ સમજ પણ હતી, પણ એને પરિપૂર્ણ કરવા માટેની સાધનની અભાવ હતો, તો એ જાતે ઊભું કરીને આ રીતે કરી લેતા હતા અને એ જ રીતે આખી લાઈફ ચાલતી રહી અને ભણવાનું એસએસ સુધી ભણ્યા। એ દરમિયાન એમના મિત્રોની અંદર એનડી તરીકે એ ઓળખાય અને મિત્રોની અંદર કંઈક મતભેદ પડ્યો હોય, કંઈક ચળવળ થાય તો નરેન્દ્ર એમનો મધ્યસ્થી હોય અને નરેન્દ્ર ક્યાંય સ્વીકારીને બધા ચાલી જાય, વિષય પૂરો થઈ જતો ત્યાં આગળ। સુભાઈ, એમણે એક વસ્તુનો પણ ઉલ્લેખ કર્યો, આપણે જેમ કીધું કે બૂટ મોજા જે છે એમાં એમણે એક વસ્તુનો ઉલ્લેખ પણ કર્યો હતો કે જ્યારે કેનવાસના બૂટ આપતા હોય ત્યારે મેલા થઈ જતા હોય ત્યારે ચોકસ્ટિક હોય, જે બ્લેકબોર્ડ ઉપરથી નાની ચોકસ્ટિક હોય, એ બચાવીને ચોકસ્ટિકથી એ બૂટ જે છે એની સફાઈ રાખતા, અથવા તો એ સફેદ રહે એ પ્રકારની એમની એક રહેતી કે આ પ્રકારે એક રાખવું। પીટી શૂઝ તરીકે સફેદ કેનવાસના બૂટ મામા આવ્યા હતા, લઈ આવેલા એના માટે, પણ એને સાફ સુફી રાખવાની પ્રોબ્લેમ હતો, એ ધોઈ નાખ્યો પણ પછી તો શું, અને સ્કૂલમાંથી ચોકસ્ટિક વપરાયા પછી નાના ટુકડા પડી રહે બધા, એ બધા ભેગા કરે, એના વાટી નાખા, પલાળી દે અને પછી એનો લેપ એ શૂઝ ઉપર કરી દે એટલે શૂઝનું વ્હાઇટનેસ આવી જતી હતી। એટલે આ પણ પોતાની જાતે સંશોધન અને પોતાની જાતે અગવડતામાંથી સગવડતા કેમ ઊભી કરવી એ એમની ખાસિયત હતી। એમણે એક વસ્તુનો ઉલ્લેખ પણ કર્યો છે, એમને પૂછવામાં આવ્યું હતું કે આપ એટલે ચુટકુલા સંભળાવી શકો અથવા કે હું પોલે આમ હસમુખા સ્વભાવનો છું, જ્યારે અમારા ઘરે જ્યારે હું નાનો હતો ને વાતાવરણ ત્યારે તંગ થતું, એમ કે પિતાજી કદાચ કોઈ અન્ય ભાઈ ઉપર બગડ્યા હોય તો પણ હું એ વાતાવરણને હળવું કરી દેતો હતો, એ પ્રકારના એમનો સ્વભાવ વિશે પણ એમને નાનપણના સ્વભાવ વિશે પણ વાત કરી દીધી। તો કેવી રીતે જ્યારે આવો કોઈ મુદ્દો હોય, જ્યારે આપના પિતાશ્રી કે એ લોકો આપની પર કોઈ કારણસર ગુસ્સે થયા હોય ત્યારે વાતાવરણને હળવું કરવામાં એમને કયા પ્રકારની રહેતી ભૂમિકા? એ ગમે તે નુસ્ખો કહી દે, એના માટે કોઈ નવું વિચારવાનું ન હોય, પ્રસંગના અનુરૂપ કંઈક ને કંઈક ગમતની વાત મૂકી દે એટલે પિતાજી હસી જાય, વિષય પૂરો થઈ જતો હતો। અને આવું તો ક્યાંક વર્ષમાં એકાદ બે વાર બનતું હોય, પણ એ શરારતી હતા। એટલે એમના ટીમની અંદર, સ્કૂલની અંદર પણ એમના વિરુદ્ધની ફરિયાદ ના આવે, પણ એ કંઈક નવું ઊભું કર્યું હોય જે પછી ઓફિસર સ્કૂલના ટીચરને લાગે કે સાચું અને સાચું શોધ્યું, સારું કર્યું, એટલે મીઠી ફરિયાદ પ્રકારનું કહી શકાય। એક વખતે વેકેશન સ્કૂલના રિસેસ પડેલી અને આ ભાઈ ઝાડ પર ચડી ગયા, પછી કોઈકે જઈને પ્રિન્સિપલને વાત કરી કે જીતેન્દ્ર એનડી તો ઝાડ ઉપર ચડ્યો છે, નીચે ઉતાર્યા, પનિશમેન્ટ કરી, એ કેમ ઝાડ ઉપર ચડ્યો કશું કહ્યું નહીં,
પણ બીજો એક વિદ્યાર્થી સાથે હતો, એણે કહ્યું સાહેબ એ ઝાડ ઉપર એટલા માટે ચડ્યો હતો કે પતંગના દોરામાં એક કબૂતર ફસાયેલું હતું અને એ ઝાડ ઉપર ફસાઈ ગયેલું હતું, એને છોડાવવા માટે ગયો હતો. એટલે આ ટાઈપની પ્રવૃત્તિ, અને પોતાને ગુનો તો કર્યો જ તો, એણે રજા લઈને ચડવાની જરૂર હતી પણ એ ના કર્યું એટલે સ્વીકારી લીધું કે આ બરાબર મારો ગુનો છે. એટલે આવી ખેલદિલી પણ એનામાં હતી. હા, એમણે એક વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે એટલે પૂછવામાં આવ્યું કે તમે તમારા માતાશ્રી અહીંયા આવે છે કે નહીં, તમારા ભાઈઓ સાથે મિલન મુલાકાત થાય છે કે નહીં, ત્યારે એમણે બહુ પ્રામાણિકતાથી સ્વીકાર્યું કે ઘણા સમય પહેલાં એ તબક્કો આવી ચૂક્યો છે કે એમણે બધું જ છોડી ચૂકેલા છે. એટલે ચોક્કસ આજે પણ એમનો નાતો છે જ તમારી સાથે, પણ હવે એમણે એમ કીધું કે આ બધી બાબતથી તેઓ પર થઈ ચૂકેલા છે. તો અવારનવાર સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રી છે અને આપને પણ થતું હશે કે આપને મળવા આવે અથવા તો આપ એમને મળવા જાઓ અથવા તો ચોક્કસ માતાશ્રીને તો મળવા આવી જ રહ્યા હોય છે જ્યારે. તો આ પ્રકારની જે બાબત છે કઈ રીતે આપ આ સમગ્ર બાબતને જુઓ છો? એવી અપેક્ષા કોઈ રાખતું નથી.